મિત્રો સૂચકાંકમાં આપણે અચલ આધાર અને પરંપરિત આધારની રીતના દાખલા જોયા. હવે આજે આગળ બીજી રીત જોઈશું જેને આપણે કહીએ છીએ આધાર પરિવર્તનની રીત. આધાર પરિવર્તન બે રીતે હોય કારણ કે આપણા આધાર બે છે, એક અચલ આધાર છે અને એક પરંપરિત આધાર છે. તો આધાર પરિવર્તન એટલે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારમાં પરિવર્તન અને પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન. બંને રીતના એક્ઝામ્પલ સાથે દાખલાને લીધેલા છે. પહેલી રીત જોઈએ, અચલ આધારના સૂચકાંક પરથી પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તનની રીત. એક્ઝામ્પલ, વર્ષ 2007-8 ને આધાર વર્ષ તરીકે લઈ, એટલે 2007-8 નું વર્ષ આપણું આધાર વર્ષ છે. અને મિત્રો અગાઉ રીતમાં આપણે કહ્યું હતું કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય. આધાર વર્ષ તરીકે લઈ નીચે આપેલ યંત્ર સામગ્રીના જથ્થાબંધ ભાવના અચલ આધારના સૂચકાંક પરથી, એટલે અચલ આધારના સૂચકાંક તમને આપેલા હશે, પરથી પરંપરિત આધારના સૂચકાંક મેળવો. એટલે આપણે પરંપરિત આધારના સૂચકાંક મેળવવાના છે. રકમ આ પ્રમાણે છે, વર્ષ અને યંત્ર સામગ્રીનો અચલ આધારે સૂચકાંક. અચલ આધારના સૂચકાંક આપ્યા છે, એના ઉપરથી આપણે પરંપરિત આધારના સૂચકાંક શોધીશું. તો પરંપરિત સૂચકાંક બરાબર એનું સૂત્ર શું થશે? પરંપરિત સૂચકાંક જેવું જ સૂત્ર છે, ચાલુ વર્ષનો અચલ સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ સૂચકાંક ગુણ્યા 100. જેમ પરંપરિતનું સૂત્ર હતું કે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ, એમ અહીંયા પણ એવું જ છે, પણ અહીંયા ભાવ નહીં આવે, અહીંયા સૂચકાંક આવશે કારણ કે આપણે આધાર પરિવર્તન કરીએ છીએ. એટલે ચાલુ વર્ષનો અચલ સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચલ સૂચકાંક ગુણ્યા 100. તો એ પ્રમાણે મિત્રો સૂત્ર પ્રમાણે આપણે કિંમત મૂકીએ તો ચાલુ વર્ષનો અચલ સૂચકાંક કેટલો? 117.4. 117.4 ભાગ્યા અગાઉના વર્ષનો અચલ સૂચકાંક. તો અગાઉના વર્ષનો આપણા જોડે માહિતી નથી, બરોબર? તો અગાઉના વર્ષના સૂચકાંક આપણે એનો એ જ લઈશું, પણ ના, અત્યારે આપણને 2007-8 નું વર્ષ એ અગાઉનું વર્ષ ગણાય અને 7-8 ના વર્ષના આધાર વર્ષ કયું છે, માટે આધાર વર્ષનો સૂચકાંક આપણે કેટલો લઈશું? 100 ગુણ્યા 100 બરાબર જવાબ આવશે 117.40. 4 પણ લખી શકાય ને 40 પણ લખી શકાય. બીજા વર્ષ માટે ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક કેટલો? 118 ભાગ્યા અગાઉના વર્ષનો 117.4 ગુણ્યા 100 બરાબર મિત્રો બીજા વર્ષનો સૂચકાંક કેટલો આવશે? 100.51. ત્રીજા વર્ષ માટે ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક છે 121.3 ભાગ્યા અગાઉના વર્ષનો 118 ગુણ્યા 100. તો ત્રીજા વર્ષનો સૂચકાંક કેટલો આવશે? 102.80. ત્રીજા વર્ષમાં ચોથા વર્ષ માટે ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક 125.1 ભાગ્યા અગાઉના વર્ષનો 121.3 ગુણ્યા 100 બરાબર ચોથા વર્ષનો સૂચકાંક આવશે 103.13. ચાલો આવો મિત્રો પાંચમા વર્ષ માટે 128.4 ભાગ્યા 128.4 ભાગ્યા 125.1 ગુણ્યા 100
બરાબર 2012-13 ના વર્ષનો સૂચકાંક થશે 102.64. 13-14 માટે 131.6 ભાગ્યા અગાઉના વર્ષનો 128.4 ગુણ્યા 100 બરાબર 13-14 નો સૂચકાંક થશે 102.49. 14-15 માટે ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક 134.6 ભાગ્યા અગાઉના વર્ષનો 131.6 ગુણ્યા 100 બરાબર છેલ્લા વર્ષનો સૂચકાંક થશે 102.28. તો મિત્રો આ હતી આધાર પરિવર્તનની રીત. એમાં કયું પરિવર્તન? અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારમાં પરિવર્તન. અને મિત્રો એનું સૂત્ર પણ સહેલું જ છે, કારણ કે જે પરંપરિતમાં આવતું હતું એનું એ જ સૂત્ર અહીંયા પણ આવે છે. ચાલુ વર્ષનું ભાગ્યા અગાઉના વર્ષનું. મિત્રો આધાર પરિવર્તનની બીજી રીત આપણે જોઈશું. પરંપરિત આધારના સૂચકાંક પરથી, એટલે પરંપરિત આધારના સૂચકાંક તમને રકમમાં આપેલા હશે તે પરથી અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તનની રીત. અહીં એક એક્ઝામ્પલ આપેલું છે. વર્ષ 2010 થી 2015 સુધીના કોઈ એક પ્રકારના સ્કૂટરના વેચાણના પરંપરિત આધારે મેળવેલા સૂચકાંક નીચે મુજબ છે. એટલે પરંપરિત આધારના સૂચકાંક તમને રકમમાં આપેલા હશે તે પરથી અચલ આધારે સૂચકાંક મેળવો. એટલે પરંપરિત આધારના સૂચકાંક ઉપરથી આપણે અચલ આધારના સૂચકાંક મેળવીશું. મિત્રો અહીંયા વર્ષ 2010 થી 2015 ના સ્કૂટરના વેચાણના પરંપરિત સૂચકાંક તમને આપેલા છે. એના ઉપરથી આપણે હવે અચલ આધારે સૂચકાંકમાં પરિવર્તન કરીશું. તેનું સૂત્ર છે, ધ્યાન રાખજો મિત્રો, આ સૂત્ર બધાથી અલગ છે. અચલ આધારે સૂચકાંક બરાબર, ધ્યાન રાખજો મિત્રો, ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક, ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ સૂચકાંક, અગાઉના વર્ષનો અચલ સૂચકાંક ભાગ્યા 100. મિત્રો આ એક સૂત્ર એક જ એવું છે કે જેની અંદર ભાગ્યા 100 આવે છે. એટલે આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો. ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક, જે આપણને પરંપરિત સૂચકાંક આપેલા છે એ, ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક, જે અચલ આધારનો સૂચકાંક આપણે શોધીશું એ આગળના વર્ષનો આપણે લઈશું, ભાગ્યા 100. ચલો તો સૂત્ર પ્રમાણે આપણે જોઈશું. ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક કેટલો છે? કારણ કે 2010 માટે આપણે ગણતરી કરીએ છીએ એટલે એ ચાલુ વર્ષ કહેવાય. તો એનો ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક 110 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ સૂચકાંક. ધ્યાન રાખજો મિત્રો, આ રીતની અંદર પ્રથમ વર્ષ માટે અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક હંમેશા 100 લેવાય છે. કેટલો લેવાય છે? 100 ભાગ્યા 100 બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક આવશે 110. બીજા વર્ષ માટે ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક છે 112 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ સૂચકાંક. અગાઉનું વર્ષ એટલે 2010 અને 2010 નો અચલ આધારે સૂચકાંક કયો? 110 જે આપણે શોધ્યો. તો 110 ભાગ્યા 100 બરાબર 2011 નો સૂચકાંક આવશે 123.20.
ત્રીજા વર્ષ માટે ચાલુ વર્ષનો પારંપરિક સૂચકાંક 109 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ સૂચકાંક, અગાઉનું વર્ષ 2011 એનો અચલ સૂચકાંક 123.20 ભાગ્યા 100. મિત્રો ત્રીજા વર્ષનો સૂચકાંક આવશે 134.29. ચોથા વર્ષ માટે 2013 માટે ચાલુ વર્ષનો પારંપરિક સૂચકાંક 108 ગુણ્યા અગાઉના વર્ષનો જે જવાબ આવ્યો એ 134.29 ભાગ્યા 100 બરાબર 2013 નો સૂચકાંક આવશે 145.03. બે 2014 માટે ચાલુ વર્ષનો પારંપરિક સૂચકાંક 105 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક 145.03 ભાગ્યા 100 બરાબર 2014 માટેનો સૂચકાંક આવશે 152.28. છેલ્લા વર્ષ માટે 2015 માટે ચાલુ વર્ષનો પારંપરિક સૂચકાંક 111 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક 152.28 ભાગ્યા 100 બરાબર 2015 નો સૂચકાંક થશે 169.03. તો મિત્રો આ હતી પારંપરિક આધારના સૂચકાંક પરથી અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તનની રીત. તો આમ આધાર પરિવર્તનની રીતો બે છે. એક અચલ આધારના સૂચકાંક પરથી પારંપરિક આધારના સૂચકાંકમાં પરિવર્તનની રીત અને બીજી છે પારંપરિક આધારના સૂચકાંક પરથી અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તનની રીત. બંને રીતો મિત્રો સહેલી જ છે, માત્ર એનું સૂત્ર યાદ હોવું જરૂરી છે.